સમાચારમાં વાત રાજકોટની આરટી મુદ્દે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પત્રથી ખુલાસો। આર્થિક સક્ષમ વિદ્યાર્થીઓ આરટીનો લાભ લઈ જતા હોવાનો ઉલ્લેખ કર્યો। શિક્ષણ વિભાગને લખેલા પત્રમાં આરટી હેઠળના પ્રવેશ અંગે સવાલો, વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક સ્થિતિની તપાસ ન થતી હોવાની રજૂઆત, ડીઈઓ કચેરીમાં રજૂઆત છતાં કોઈ પગલાં લેવાતા ન હોવાનો આરોપ, આરટીમાં એડમિશન માટે કડક એસઓપી બનાવવા સરકાર સમક્ષ માંગ કરાઈ। કે જેને ખરેખર આર્થિક રીતે કોઈ જરૂરિયાત હોતી નથી અને આર્થિક રીતે સક્ષમ હોવા છતાં પણ આરટીનો લાભ લે છે। અને આ બાબતે જે છે એ અમે પુરાવા સાથે કે જે વાલીઓ અને વિદ્યાર્થીનું જે છે એ જો ઓડિટ રિપોર્ટ અથવા તો ઇન્કમ ટેક્સનું રિટર્ન જોવામાં આવે તો એ પણ ઘણું બધું વધારે છે। ઇલેક્ટ્રિસિટી બિલ જે છે એ પણ 10-12 હજાર રૂપિયા જે છે ઇલેક્ટ્રિસિટી બિલ હોય, ઘરની અંદર 2 કે 3 જે છે 4 વ્હીલ હોય, એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ આરટીઓનો લાભ લે છે। અને એટલા માટે ખાસ અમારી રજૂઆત એ પ્રકારની હતી કે આના માટે બહુ વ્યવસ્થિત રીતે શિક્ષણ વિભાગ દ્વારા સ્ક્રુટિની થાય। આ ઉપરાંત આરટી હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી શાળાઓને સરકાર ચૂકવે તે મુદ્દે પણ રજૂઆત કરી। માંગ કરવામાં આવી કે સરકાર દ્વારા શાળાઓને 2019ના હાઈકોર્ટના આદેશ અનુસાર ફીની ચૂકવણી કરવામાં આવે।